ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ના નામ ધર્મ જયદીપ તળાવિયા. આજના નામ છે ધર્મ. આજના દાતાશ્રી છે ધર્મ જયદીપ તળાવિયા. એનો 4થો બર્થડે છે અને સુરતથી આજનો પ્રસાદ છે. ધર્મ જયદીપ તળાવિયા. અને તારે દાળ વડા ને સાંભાર ને ચટણી ને આપણે ઢોસા બનાવીને એવી રીતના દાળ વડા ગરમ ગરમ બનતા થાય છે. લેતા જાવ તો આવતા જાહે હોય એમ ખાતા જાજો. કોના જન્મદિવસ નિમિત્તે છે? કોણ? એમના બેસ જાવ બધા ત્યાં બેસવા માંડો. હાલો તો હેપી બર્થડે કહી દો. જયદીપભાઈ ને થેન્ક યુ કહી દો. જોશથી ધર્મને હેપી બર્થડે. આજનો ભગવાનની જય બોલો. એકમાં બેસો, એક ને બેસો. ચટણી કેમ નો લીધી? નો ભાવે નહીં, ખા. હાલ લેતો. ચટણી કેમ નો ભાવે? લઈ અહીંયા બધું શરીર માટે જોઈ. હાલ આજે ધર્મના જન્મદિવસ નિમિત્તે સુરતથી દાળ વડા. આપણે કેમ પેલા ઇડલી સાંભાર ને એવું બધું બનાવે એવી રીતના દાળ વડા જમવા માંડો. હાલો તમે. અને ગરમ ગરમ મસ્ત ચૂલે દાળ વડા બને છે. મને મોઢામાં પાણી આવી ગયું છે. મેં ક્યારેય ખાધા નથી. હું પહેલી વાર ખાવાની છું. અને આ સુરતનું જ ખાણું છે. આ જયશ્રી કંઈક શીખી એવી છે. તો ગરમ ગરમ મસ્ત દાળ વડા બને છે. અને હા ફટાફટ મૂકજો. બનતા જાય એમ દેતા જાય છે. આ જયશ્રી શીખી એવી છે. અને અમે બધા પહેલી વાર ટેસ્ટ કરવાના છીએ. કા જો આ બાટલાની રામાયણ એટલે ચૂલો સળગાવ્યો છે. ચૂલે બના. એ મોબાઈલ બંધ કર. તારી માસીના ભાણિયા એ હું ટેવ પાડીશ તાર મમ્મીએ મોબાઈલ જોતા જોતા જમવાની. હાલ એમને જમી લે. બંધ કરીને જ લઈ લઉં. અને મોબાઈલ જોતા જોતા આમ જમવું હોય ને તો ભગવાનનું શ્લોક રખાય હો. આ જયશ્રી નો છોકરો હે તઈ જયશ્રી જેવો બાયડો. હું તો ડાઈ હું એમ. તું ડાઈ છો? ઓહો બહુ ડાઈ. કાનિયાન કાકી જેવી ને માધ્યાનમાં જય. દાળ વડા સરસ બને. હા બધા તઈ બલદાણાની મોજે મોજ. કા જેને મોજ કરવી આવજો. હમણાં એક દી તમારા રોટલા યાદ આવ્યા હતા. મેં કીધું હમણાં કીધું ને રમીલાબેન ના રોટલા નથી ખાધા. જેને કા જે ખાવું હોય કા તમે બનાવો ને અમને ખવડાવો. અમે તેમ કઈ. હા હું તો કહું જ છું. ઓલો કેમ નથી ખાતો બટેટા વાળા? તીખું નથી જરાય. તો આજે દાળ વડાનો પ્રસાદ છે અને બધાને મોજ છે દાળ વડાની.
તારું ટી શર્ટ ક્યાં ગયા ધોવામાં? ધર્મ જયદીપભાઈ તળાવ્યા ભગવાનને પ્રાર્થના કરી કે ધર્મનો જન્મદિવસ છે અને નામ ધર્મ છે એટલે એમનું જીવન ધર્મમય જ બનશે અને ખૂબ ભણી ગણી આગળ છે એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. મજા આવી? હે ભાઈ વાહ. તો આપણે બનાવશું પાછા? તો જયશ્રીને ઓર્ડર દઈ દઈ પાછો. એ જયશ્રી આ બધા ભાઈ વાહ હવે આડે ખવડાવજે બનાવીને. મને તો આવડતા જ નથી. માનવી શીખી ગઈ ને? માનવી તો મારે બધું શીખી જાય. એનું મારે સંધ્યા જેવું છે, મગજમાં ઉતરી જાય તરત. સંધ્યાને એવું જ હતું, એકવાર શીખવાડો ને તરત આવડી જાય. માનવી રસોઈમાં એક્સપોર્ટ થઈ જવાની. એટલે આજે ધર્મના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ છે ને છોકરાએ ક્યારેય નહોતું ખાધું ને મેં નહોતું ખાધું. એ વેરાયટી ખાવા મળી એટલે ધર્મ કેટલો ભાગ્યશાળી હશે કે એનો પ્રસાદ અમે જમશું. અને થેન્ક યુ જયદીપભાઈને. લગભગ 4 વર્ષથી કન્ટિન્યુ આ ચોથા વર્ષમાં ધર્મનું જીવન મંગલમય બનશે ને ચોથા વર્ષમાં બેસશે. તો લગભગ 4 વર્ષથી કન્ટિન્યુ એમનો પ્રસાદ દર વર્ષે એમના જન્મદિવસમાં આવે જ છે. એટલે આ જ કહેવાય કે દર વર્ષે જન્મદિવસ આવી રીતના જ ઉજવવો જોઈએ. પછી ભલે તમારું મન માને ત્યાં. પ્રવીણભાઈ ગોરસિયા કેમ છો ભાઈ? જય સ્વામિનારાયણ. વાતાવરણ સારું છે, મસ્ત છે. હમણાં તો ઠંડો ઠંડો પવન આવે છે, ગરમી નથી. હા હું ખાઈશો, મેં ક્યારેય નથી ખાધા. એટલે ધર્મ કેટલો ભાગ્યશાળી હશે, કેમ કે નહીંતર હું ક્યારેય પ્રસાદ કાંઈ લઉં નહીં. મારું તો ખાલી સાદું જ જમવાનું બને. બહુ થાય તો વઘારેલી ખીચડી બને, બાજરાનો રોટલો બને અને નહીંતર ગ્રેવીવાળું ટમેટાનું શાક બને ને રોટલો બને એટલે આપણે ચાલે. કેમ કે મને આવું બધું કાંઈ ખાવાનું એવું નહીં ક્યારેય. હા બધા બરાબર જ છીએ, ઓકે એકદમ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ધર્મનું જીવન ખૂબ મંગલમય બનાવજો અને ખૂબ સુખી રાખજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ને હસ્તે અમારે જયદીપભાઈ છે. ભાઈ થેન્ક યુ કે અમારી દીકરીઓને તમે પ્રસાદ આપ્યો, ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સુરતથી રાજેશભાઈ લીંબાસિયા, જય સ્વામિનારાયણ. બિચારી 3 વાગ્યાની મહેનત કરતા તો આ દાળ વડા બનાવવા મહેનત બહુ છે. 3 વાગ્યાના મહેનત કરતા હતા અને આટલા લોકોની બનાવી 50-60 લોકો છે બધાથી. તો એટલાની બનાવી એટલે કેટલી મહેનત કરવી પડે. આવો આવો જમવા, આવો આવો. કમલેશભાઈ ચકાભાઈ આવી ગયા હોય તો કયો આવે? ભાભી તો સુરત ગયા. આવો આવો ધર્મેશભાઈ, આવો બધા આવો. તમને કંઈક નવું બનાવતા આવડતું હોય ને તો અહીંયા આવીને બનાવજો. અમે ખાઈને છોકરીઓ ખાઈ. હું કોટ ગામથી જય સ્વામી. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. સીતારામ. નિમિષાબેન જય સ્વામિનારાયણ. મંદિરનું કામ ને મંદિરનું કામ ઘણું પહોંચી ગયું છે ભાઈ. મંદિરનું કામ ઘણું પહોંચી ગયું છે. આજે એક ભગવાન ભરોસે દાને આવ્યું છે 5000 અમરેલીથી. પછી આપણે બધાનું જેનું જેનું બાકી છે ને એનું બોલી દેશું. અને ઘણું બધું કામ જો ચાલુ જ છે. સન્ડે હોય, રવિવાર હોય એટલે છોકરા એ બેટ બોલથી ને મજા આવે એમ રમતા હોય.
પછી જો રમતા રમતા ગમે ત્યાં મૂકીને વહી જાય. બોલ ક્યાં હે છોકરાઓ? બોલ ક્યાં તમારો? ક્યાં મૂકીને આવતા રહ્યા હતા? તે રમવાની ખબર પડે, બોલ લેવાની ખબર ન પડે? ના, ઈ ન પડે કા? હા, જય સોમનારાયણ. ના ના, લાઈવ છું ત્યાં. ઈ દઈ દો ને, ત્યાં દઈ દો. અત્યારે લાઈવ છું. હા, આપી દો ને, ત્યાં આપી દો. એવું? ત્યાંથી સીધા સુરત વહી ગયા? જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી, હમણાં વ્રત આવશે બધાના કા? દીકરીઓને રહેવાના વ્રત આવશે. વ્રતમાં તમને એમ થાય કે અમારી દીકરીઓને કંઈક ફરાળ કરાવવું છે, તો પણ ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 9191719 આ બિચારા 3 વાગ્યાની મહેનત કરે ત્યારે અત્યારે દાળ વડા મળ્યા. હા, બધાને ભાવભર્યું આમંત્રણ જ છે તમને એની ટાઈમ. આ આપણા દરવાજા ખુલ્લા જ હોય. આમ લોકો હોય તમે આવો એટલે ખોલ નાખી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરી જય સ્વામિનારાયણ. બહુ ભાઈ વા તો અહીં આવું તો બહુ ભાવે. ભણવામાં તો મોઢામાં બહાર નીકળી ગયું. 8મા ધોરણ સુધી મસ્તી કરતા કરતા ભણવાનું, એમાં કોઈ ના નહીં. પછી 8 પછી ધ્યાન રાખવાનું બરાબરનું. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ બધાને. આપણે તો ત્યાં બેસી જાવ અલ્પાબેન બધા. આમ જોવો અલ્પાબેન, ત્યાં સટાઈ પાથરી દેજો. ત્યાં ખુલ્લામાં પવનમાં મજા આવશે જમવાની. આ પણ થાળી વાટકા લૂછી તો નાખો બધાના. ઓલા વાટકા થાળી લઈને લૂછીને ત્યાં લેજો. પૈડા હોય નહીં, વાપરતા ન હોય. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. વરસાદ નથી. તમારે બધાને કેવો છે હમણાં વરસાદ? અહીંયા તો નથી. અહીં તો 3 દિવસથી વરસાદે વિરામ લઈ લીધો. 3 દિવસથી વરસાદ જ નથી. 3 દિવસથી વિરામ લીધો છે વરસાદે. પાછી જરૂર છે આવી જાય તો. વરસાદની જરૂર જ છે આવી જાય તો. ચાલો, થેન્ક યુ ધર્મ. અને ખૂબ ખૂબ અભિનંદન, હેપી બર્થડે. અને ભણી ગણી અને ખૂબ નામ રોશન કરે અને ભગવાનની રાજી કરે, મમ્મી પપ્પાની સેવા કરે અને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને તારું જીવન ખૂબ મંગલમય બને. એટલે ધર્મ તારું નામ છે. એટલે હંમેશા આપણે ગમે એવડા મોટા થઈ જાય ને તો ધર્મ અને આપણી સંસ્કૃતિ સાથે લઈને ચાલવાની. પછી ભલે આપણે દેશમાં હોય કે વિદેશમાં, પણ આપણી સંસ્કૃતિ ક્યારેય ન ભૂલાવી જોઈએ. આપણો ધર્મય ન ભૂલાવવો જોઈએ. મોરબી આવો, જેતપુર ખેડૂત આંદોલનમાં. ચોક્કસ, હવે તો ટાઈમ મળશે તો આવીશ. એકવાર તો આવી ગઈ ભાઈ અશોકભાઈ પટેલ, તો એ ચોક્કસ આવીશ. ત્યાંથી કેવડાવશે કે બેન આવો, તો ચોક્કસ આવીશ. એક વખત નહીંતર આવી ગઈ, મારું ભાષણ આપી ગઈ છું. પવન છે, પવન બહુ છે. એટલે પવન હવે નીકળો એટલે ખબર નહીં વરસાદની તો. એ મહારાજ,
પવન છે તો આમ ગરમી કેટલી છે. મને તો હમણાં જ લો બીપી થઈ ગઈ હતી, તાત્કાલિક લીંબુ શરબત પીવું પડ્યું. એટલે લો બીપીની એક તકલીફ છે શરીરમાં કે લો બીપી બહુ થઈ જાય. ક્યારેક તો આવો સુરત, ચોક્કસ સુરત આવીશ ભાઈ. તમે બધાનો ભાવ પ્રેમ છે તો મને એવું થાય કે જાવું છે, પણ બહુ બધી તમને લાગે જવાબદારી બહુ બધી હોય છે, એટલે કામ વગર હું ક્યાંય જાઉં નહીં. તોય હવે થોડી નીકળું બધે. થાક તો લાગે. થાકમાં બીજું એવું થાય કે સેવાથી ન થાકી, પણ કારણ વગરના ફોન કરે ને એનાથી થાકી જાય. હું તો બ્લોકમાં જ જવા દઉં, કંઈ નવરા થોડાક છીએ આખો દી ગપ્પા મારવા. આ ફોન એવું છે કે જરૂરિયાત માટેનો છે આ ફોન. આ ફોનમાંથી તમે શીખવા જેવું ઘણું બધું છે કે જરૂરિયાત માટે, તમારી કારકિર્દી બનાવવા માટે એમાં ઘણું બધું નોલેજ છે, પણ બિનજરૂરી માટે આ ફોન નથી. તો આ ડસ્ટબિન છે એક. એટલે શીખવું તો ઘણું સારા માટે શીખો ને તો ઘણું બધું આમાંથી નોલેજ તમને મળે, તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો, તમે એમાંથી નવું શીખી શકો. પણ ગામ ગપાટા ને એના માટે આ ફોન નથી. એટલે સેવાથી તો અમે કાંઈ ન થાકી, આખો દિવસ સેવા કરવી પડે ને. તો હમણાં બાટલાના બહુ પ્રોબ્લેમ છે. તમે તો કે દિવસના ચૂલે જ રસોઈ બનાવી છે, એવું ન હોય કે અમે ગેસ ઉપર જ બનાવી, ન મળે તો ના ભાઈ, જેવી સગવડ મળે એવું જીવન જીવી લેવાનું. ભગવાન સેટી ઉપર સુવડાવે તોય ભલે ને રોડ ઉપર સુવડાવે તોય ભલે, જેવું ભગવાન જીવન આપે એવું જીવી લેવાનું. અહીં કોઈ મોટપ છે જ નહીં એવી કે હું આવડી મોટી તો હું આમ ન જીવું, આમ ન જીવું. ના. અને હંમેશા તમે કોઈ પણ પદ પ્રતિષ્ઠા ઉપર જાઓ ગમે એટલું, અને હંમેશા નિર્માની રહેવાય, હંમેશા દાસના દાસ બનીને રહેવાય તો ભગવાન પણ બહુ રાજી થાય. બહુ એટલે બહુ ભગવાન રાજી થાય. જય ગોપીનાથજી મહારાજ. ચાલો, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ધર્મ, હેપી બર્થડે ધર્મ. જય સ્વામિનારાયણ. અમારે જો પેલા બનાવે છે ને, આપો ભલે ખાય, આપો. ખવાઈ ગયું ભાઈવું? બહુ ભાઈવા તો બનાવવાનું. હવે તમારે બધાને બનાવવાના, તમને કેવા આવડે મારે જોવું. તારો જીભ વૈધી જ છે, મેં જોઈ લીધી. શું કહેતો હતો એને? આને સાંભાર ગરમ નથી કરવો? હે, આને સાંભારને ગરમ નથી કરવો એમ કહું કે ગરમ જ છે? ગરમ છે. ઠીક, સારું. હંસાબેન જય સ્વામિનારાયણ. ચાલો, જો દાળ વડા ખાવા આવે. આઈ તીખું નથી ખાતો હોય તો થોડું ખવડાવાય. ખાવું નથી એમ ન હાલે ને. કઈ નો તો ફ્રોઝન કરી દેતી હોય તો કેરી કટકા આખું વર ખાધા રાખે. હા એમ એવું કટકા ભાવે છોકરા. હા એ સરસ હોય. મારા ભાઈને બોલાવો બધા. તમે સેવા કરો, સંન્યાસી ન કરી શકે. ના ભાઈ, આપણે કાંઈ નથી કરતા, ભગવાન કરે બધું. કરતો મારો શ્રી હરિ છે, ભગવાન સ્વામિનારાયણ છે. હું તો એને એ જ માનું છું કે એની કૃપાથી આ બધું થાય છે. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, એક મારા પ્રભુથી ડરું છું. અને મારો પ્રભુ બધું કરે છે, મારાથી કાંઈ ન થાય, પાપડે ન ભાંગે. કરતો મારો ભગવાન છે, એટલું યાદ રાખજો. એ કેટલો દયાળુ છે એ તો વિચારજો. બહુ દયાળુ છે ભગવાન. તમે જેને માનતા હોય બહુ દયાળુ છે. મને તો ક્યારેક આમ ભગવાનની લીલા ઉપર આમ
એમ થાય કે આ ભગવાન કેટલો દયાળુ, તો કોઈ દિવસ કઈ માગતો નથી, એ કઈ બિલ નથી માગતો. જો વિચારો, નારિયેલ આપે, નારિયેલી હોય એમાં ઉપર છે નારિયેલ આવે, એમાં અંદર પાણી આવે. વિચારો, દાડમ હોય તો એમાં દાડમના દાણા કેવા કેવા ગોઠવા હોય. વિચારો, આ ભગવાનની કળા તો જોવો બધી. તમે એક એક વિચારો ને તો એમ થાય કે ઓહો, ભગવાનની કૃપા તો જોવો. એક મગફળીનો દાણો વાવી તો કેટલી બધી, આટલી બધી તો થાય જ ને. એક કપાસનો બી વાવ્યું હોય તો કપાસનો છોડ થાય, એમાં કેટલા કપાસ નીકળે. એને તોય કોઈ દી કાંઈ કીધું. અને આપણને તો થોડીક પદ પ્રતિષ્ઠા મળી જાય ત્યાં તો આપણે ફૂલે કે ચકલી ફૂલે કે ચડી જાય, હાથમાં ન રહીએ. એની કૃપા જોવો. કોઈ દિવસ બિલ માગતો હોત તો શું થાત. એટલે હંમેશા ભગવાનને તમે જેને માનતા ને એને જ શ્રેય આપો. કરતા હરતા એ છે, આપણે કાંઈ નથી. એનાથી બધું શક્ય હોય. એ આપણને પ્રેરણા કરતા હોય, આપણને શક્તિ આપતા હોય, ત્યારે આપણાથી આ થતું હોય. નહીંતર આપણાથી કાંઈ ન થાય. એ ચાલતા ચાલતા આપણને એ તો એટેક આવી દે તો લૂલા લંગડા પડી જાય. એટલે આ બધી ભગવાનની કૃપા. અત્યારે દુનિયામાં પાખંડ ચાલે, તમારી સેવા સાચી છે. ભગવાનની કૃપા. જે જેવું કરતું હોય છે એવું કર્મ તો ભોગવવું જ પડશે. ભોગવી છૂટકો છે. 1 જન્મે 2 જન્મે 5 જન્મે ભોગવે જ છૂટકો છે ને ભોગવવું જ પડશે. એમાંથી કોઈ બાકાત થવાનું જ નથી. એટલે ભોગવી શકો ને એટલું જ કરવાનું. તમને નહીં, તમારા પરિવારને નડવાનું જ છે. હંમેશા કોકના આશીર્વાદના પાત્ર બનજો. બનો ને તો કોકના આશીર્વાદના પાત્ર બનજો, કે તમને છે ને કોક આશીર્વાદ આપે, તમને બધુંવાનું આપે. એવું જીવન જીવજો. રાજપાટ બધું છોડીને જવાનું છે. આટલું જીવનમાં યાદ રાખજો. ચાલો, બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાને.